મિત્રો હું તૈયાર થઈ ગયો છું સમૂહમાં જવા માટે અને મારા બધા ફ્રેન્ડ લોકો વાટ જોઈ છે, બધા ગ્રુપના માણસો બધા વાટ જોઈ છે ખોડિયારમાંના મંદિરે. આપણે ફાઇનલને જઈએ, પછી જઈએ આપણે સમૂહમાં. તો ચાલો આપણે જઈએ. ફાઇનલ તમે જોઈ શકો છો, અહીંયા બધા આવી ગયા છે, એક એક કરતા બધા આવે છે. લઈને જાય છે ને બે ખાલીને જાય, માથે જ જવાનું છે, બાજુમાં જ છે ફ્રેન્ડ્સ સમૂહ, એટલે કંઈ વાંધો નહીં. હાલીને વહી જાય, બે ગાડીઓ લઈને જાય છે. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે વાડીમાં પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. અમારા માણસો બધા અહીંયા છે, હાલીને જાય. બે જણા પાછળ છે. ફાઇનલ આવી ગયા છે, તો જઈએ આપણે. ફ્રેન્ડ જોઈ શકો છો, નરોને લાગી ગયા છે. આ બાજુ નર છે, આ બાજુ ટાકો ને છે. થોડામાં આવ્યા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અહીંયા બધું અત્યારે રાંધે છે, તમે જોઈ શકો છો. અત્યારે બધા અહીંયા ગ્રુપના અડધા આવ્યા છે, અડધા કામ કરે છે. અત્યારે રાંધવાની શરૂઆત કરી દીધી છે રાતના 5 વાગ્યાની. પનીરનું શાક છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. શાક છે, આ દાળ છે ભાઈ, આ ભાત છે. અમને ફ્રેન્ડ અહીંયા કામ આપે છે, આપણે ચેક કરીએ કે શું કામ આપે. રોટલીને બને, તમે જોઈ શકો છો. તો પનીર કાપવાનું છે, તો બધા પનીર કાપ્યું હતું, ઓણે પનીર કાપવાનું જ છે બધા ગ્રુપવાળાને. માણસો બધા લાગી પડ્યા છે પનીર કાપવા. ત્યારે તો ફ્રેન્ડ્સ અમે 13 જણા જ આવ્યા છે, બીજા બધા લગ્નમાં ગયા છે અડધા, એ આવશે થોડીક વાર લાગશે, આવશે. અત્યારે બધા છે એટલા 13 જણા છે અમે. ત્યારે અહીંયા પનીર કાપીએ છીએ. બીજા ગ્રુપના માણસો આમ છે, બધું નોખું નોખું કામ કરે છે બીજા બધા ગ્રુપના માણસો. પનીર છે ફ્રેન્ડ્સ, પનીર. આ ફ્રેન્ડ સેવકનો લોગો છે, તમે જોઈ શકો છો. શ્રી શ્રી રાજપરા બંદર લખેલ છે એમાં. ચમચ કોડી સેવા. હું બતાવું છું કે કયો કયો હમાન છે, શું શું હમાન છે તમને બતાવું. અહીંયા બધું હમાન મૂક્યો છે, બીજો અડધો તમે જોઈ શકો છો. જોઈ શકો છો, આ બધું હમણાં અહીંયા મૂક્યો છે, જે ઘટી એ લઈ આવી. બધું પડ્યું છે, કામ ચાલુ છે રાતના 5 વાગ્યાનું. કેમ કે 56 માંડવા છે ફ્રેન્ડ્સ, તો કાંઈ મેર ન આવે એટલે રાતનું જ બનાવવું પડે. તેના ડબ્બાને અહીંયા પીડ્યું છે, અહીં તમે જોઈ શકો છો. પનીરનું શાક છે, આ પણ એક શાક જ છે, મટાણાનું શાક લાગે છે. અને દાળ છે, અહીંયા ભાત છે, અહીંયા ભાત બને છે, એટલું ભાત બની ગયું છે. અહીંયા પણ ભાત બને છે, તમે જોઈ શકો છો. બેરો શીરો આવે છે ફ્રેન્ડ, ઓલા પણ બને છે, તમે જોઈ શકો છો. શીરો મશીનથી કામ કરવું પડે ફ્રેન્ડ, કટિંગ થઈ જાય. તેલના ડબ્બા છે, અને બાયુ પણ કામ કરે છે, એટલે પર રોટલીઓ પડે છે. ફ્રેન્ડ્સ પણ ઉકળ્યો ને એટલા માટે આમ કરી નાખે છે. આપણે નાનભાઈએ જગાવવા મને હલાવા દી દીધું, રાંધડિયા બનાવી નાખ્યા. મિત્રો પનીર કપાઈ ગયું છે, તમે જોઈ શકો છો. પનીર કપાઈ ગયું છે, 2 પીસ રહ્યા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો બધું તૈયાર કરે છે, તમે બતાવું. આ દાળ છે, આમાં શાક છે, એટલે પરે છે એ પનીરનું શાક છે. બધું ભરવાનું તૈયારી કરે છે. તમે જોઈ શકો છો કાઉન્ટર બધા અહીંયા રાખ્યા છે. સડી જાય એટલે બધું ભરવાનું છે, પછી લઈ જવાનું છે કાઉન્ટર ભરીને. પછી કાઉન્ટર લાવે છે ફ્રેન્ડ્સ. 300 કાઉન્ટર છે, આ બધું થઈને 300 કાઉન્ટર છે ભરવાના બધું. ફાઇનલી મિત્રો શરૂઆત કરી દીધી છે ભરવાની. તમે જોઈ શકો છો અમારી પાછળ ભરવાની શરૂઆત કરી દીધી છે. તમને બતાવું. પનીરનું શાક ભરે છે ફ્રેન્ડ્સ, શીરો ભરે છે ફ્રેન્ડ્સ. ભરીને ટ્રેક્ટરમાં નાખવાનું છે. પનીરનું શાક લઈ જાય છે. ચાલો આપણે ના જઈએ, ટ્રેક્ટરમાં ભરે છે ના જાય. કેમ કે આમ છે લઈ જવાની જલ્દી પર એટલે ટ્રેક્ટર લગાડી દઈએ, ટ્રેક્ટરમાં બધું ભરીને લઈ જઈએ. ફ્રેન્ડ ભરાઈ ગયું છે, સલવા જાય છે તો આપણે સલવા જઈએ ને. તમે ફ્રેન્ડ જોઈ શકો છો કાઉન્ટર બધા લાગી ગયા છે. આ બધા કાઉન્ટર લાગી ગયા છે. આ બધી કોઈ કાઉન્ટર લાગી ગયા છે. લગભગ 25 કાઉન્ટર છે. બાયુનું ને ભાઈઓનું થઈને 25 કાઉન્ટર છે. આ બધી કોઈ પગાડવું પડીએ તો ટ્રેક્ટરથી કામ કરી ત્યાં જ મેળવીએ. એટલે આપણે બીજા ગ્રુપના માણસો તમે જોઈ શકો છો. આ કાઉન્ટર છે ને આ બધા મૂકવા પડશે. આ ખાવાનું જમવાનું છે એ બધું બીજા ગ્રુપના માણસો આવે છે, તમે જોઈ શકો છો. બીજા ગ્રુપના માણસો આવી ગયા છે. આમાં અડધે કાઉન્ટર મૂક્યા છે ફ્રેન્ડ્સ. બધા અલગ અલગ ગ્રુપના છે બધા માણસો, એ અલગ અલગ કાઉન્ટર લાગશે. બધા ગ્રુપમાં બધા લાગી પડશે. આ કાઉન્ટર વસ્તુ દેવું પડીએ ફ્રેન્ડ્સ, કેમ કે બધું કાઉન્ટર વસ્તુ દેવું પડીએ. એક જ વસ્તુ રાખવું પડીએ. આ બાજુ જાય આપણે જોઈએ કેમ છે. આ બાજુ પણ ગ્રુપના માણસો તમે જોઈ શકો છો. બીજા ગ્રુપના માણસો છે તમે જોઈ શકો છો. આપણે આમ જઈએ ના ત્યાં ગ્રુપવાળા છે, બધું લઈ લઈએ. તમે જોઈ શકો છો. અહીંયા બધી કોઈ પુગાડવું પડશે. ટ્રેક્ટરવાળા બધી કોઈ દેતા આવે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ને. આને કોર આ બાયુનું છે ખાવાનું જમવાનું. અલીકોરનું બાજુ છે એ 100 આદમીનું છે, ભાઈઓનું છે. થોડીક નજર આપણે ટેસ ઉપર કરી લઈએ ફ્રેન્ડ્સ, તમને દેખાડું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધું દાનમાં દેવાનું છે દીકરીઓને. આ ગ્રુપવાળા દીધેલ છે મામાદેવની છબી, વર્ષે દે છે ગ્રુપવાળાને જે દેવું દઈ શકે છે. આ દીકરીઓને દાનમાં દેવાનું છે. આ બધું સમાન છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અહીંયા એટલો છે, થોડો કલો પરે છે. હાલો એની પર આપણે જાય જોઈએ. આ ટેસ્ટ કાંક આ રીતનો છે, જોઈ શકો છો ફ્રેન્ડ. હા બેનું દીકરીને દેવાનું છે બધું છે. આજના આપણા શુભ આ કાર્યની અંદર આપણે ખાસ ઉપસ્થિત રહી અને દીપ પ્રાગટ્ય કરીને આપણા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવને અહીંયા પૂરો મૂકે એવા આપણા માનવંતા અને લોક લાગેલા ધારાસભ્ય શ્રી એવા હીરાભાઈ સોલંકી આપણે પાસે ઉપસ્થિત છે. તો શ્રી રાજપાલ સ્વાગત કરી રહ્યા છે. તો આપણે હીરાભાઈ સોલંકીનું સ્વાગત કરવા માટે હું ગુનાભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. તેમજ સાથે શુકરભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર સાથે આવી અને હીરાભાઈ સોલંકીનો આપણે પુષ્પગુચ્છ આપી અને ભેટ રૂપે આપણે જે સીટ આપી અને તેમનું આપણે સન્માન કરશું.
આપણે હીરાભાઈનું સ્વાગત કરે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. કોળી સમાજ રોટલી ભરે છે. ફેર ભાત ને રોટલી ઘટે છે તે લઈ જાય છે ફ્રેન્ડ. એ બાકી હતું રોટલી ને ભાતની ફેર. ટ્રેક્ટર પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અમારા ગ્રુપ વાળા લઈને આવી ગયા છે. સંભારો ભરે છે. આ ટ્રેક્ટર ભરાઈ ગયું છે સંભારાનું ને રોટલી ને ભાત ને. ટ્રેક્ટર વહી ગયું છે ફ્રેન્ડ. આ ટ્રેક્ટર લગાડે છે. ટ્રેક્ટર ભરાઈ ગયું છે. ભાષણ દે છે, ચેક કરી આવીએ. પણ આજે આ જોઈને રાજપરા જોઈને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, ખૂબ રાજી થયો છું. અને આજે તો ડેવલપમેન્ટના આરે આપણું આ ગામ જઈ રહ્યું છે. મિત્રો આવતા દિવસોમાં ક્યારેય અમારી માનતા 56 નવદંપતીઓને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય. માં જગદંબા એને હંમેશા આશીર્વાદ આપતા રહે, એનું જીવન સુખમય નીવડે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. આજે અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપને, અને આયોજકોને ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ ધન્યવાદ આપું છું. શૈલેષભાઈ આવા ને આવા કાર્ય કરતા રહેજો અને સમાજને હર હંમેશ માટે. એટલે હું તમને આ વાત કરતો હતો કે હમણાં જ આ સોશિયલ મીડિયામાં તમે જોયું હશે કે ઠાકોર સમાજ ભેગો થયો હતો. રાતના 3 વાગે ભેગો થયો. કેટલા વાગે? 3 વાગે. અને 1.5 લાખ ઠાકોર ભેગા થયા. અને એમાં સમાજનું એક બંધારણ નક્કી કર્યું, એક નિયમો નક્કી કર્યા આપણા સમાજમાં એ કરવા જોઈએ. અને એના માટે યુવાનોને આગેવાની લેવી પડશે મિત્રો. આ યુવાનો જે કંઈ કરશે, યુવાનો આગેવાનો બધા સાથે મળીને કરવું પડશે. કાઉન્ટર બધા ભરાઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે વધારાનું કાઉન્ટર છે એ લોકો લઈ જવાનું છે, તો અહીંયા કાઉન્ટર રાખવાનું છે. આ કાઉન્ટર બીજા રાખ્યા છે. બીજા કાઉન્ટર તો બધા ભરાઈ ગયા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. આ વરરાજાને બેહવાની છે. વરરાજા આવશે ત્યારે અહીંયા બેસશે, તમે જોઈ શકો છો. આ બધા વરરાજા આવશે ત્યારે અહીંયા બેહાડી એને જમાડશે. શેઠ લગ્ન છે, તમે જોઈ શકો છો. અહીંથી લઈને શેઠ લગ્ન છે. ફાઇનલી ફ્રેન્ડ છે ને થોડીક વાર લાગશે, કેમ કે બધા કાઉન્ટર ભરાઈ જાય પછી મહેમાનો આવશે, બધા જાનૈયા આવશે ત્યારે એને જમાડવાનો બેહાડી દેશે. કેમ કે 11 વાગી ગયા છે ફ્રેન્ડ. અત્યારે 11 વાગી ગયા છે. તો અત્યારે બધા કામ કરે છે. અમારા ગ્રુપના અને બીજા ગ્રુપના છે એ બધા કામ કરે છે. તો બધા જાનૈયા આવશે ત્યારે ડાયરેક્ટ અલીકોલી આવશે, ગામથી ડાયરેક્ટ બારથી આવશે. ને કોઈને પણ ગામમાં ગાડી લઈને થવાનું અંદર. મિત્રો અમારા નાની ખોડિયાલ ગ્રુપ મંડળ છે એ બધા અમે ગ્રુપના નાની ખોડિયાલે મંદિર નવું બનાવીએ છીએ અને અત્યારે કામ ચાલુ છે. ને અમે એ કામ મૂકીને અહીંયા આવ્યા છીએ સમૂહમાં. કેમ કે સમૂહમાં અમારે આવવું પડે, કેમ કે ગ્રુપવાળા છે એટલે અમારે સમૂહમાં અમને કહે એટલે અમારે આવવું પડે છે. અમે બધા અહીંયા કામ કરવા આવી ગયા છે અને આ કામ ચાલુ છે અત્યારે. તાલુકામાં શહીદ રાજપરા ગામ આવેલ છે ફ્રેન્ડ્સ. તો ત્યાં નવું ખોડિયાલમાંનું મંદિર બને છે. બહુ જૂનું છે, બહુ વર્ષોથી જૂનું છે. તો બધા અમે ગ્રુપવાળા નાની ખોડિયાલ ગ્રુપવાળા બનાવીએ છીએ નવું મંદિર. તો તમારે પણ કોઈને પણ ફાળો દેવો હોય, મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર ફ્રેન્ડ દેખાતા હશે, એ ભગાભાઈના અને અમારા શુકર મામાના નંબર છે. અથવા મને કોન્ટેક્ટ કરી શકો છો. તો તમારે પણ કોઈને પણ ફાળો દેવો હોય, કોઈને પણ કાંઈ દાન કરવું હોય તો તમે કરી શકો છો. તો આ નંબરમાં કોન્ટેક્ટ કરજો ને અથવા મને કોન્ટેક્ટ કરજો. તો તમે ખોડિયાલમાંના મંદિરમાં કાંઈ પણ દાન કરવું હોય તો વિડીયોમાં મજા આવશે ફ્રેન્ડ્સ. વિડીયો પૂરો જોજો. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાંઈ પણ દાન કરવું હોય, પૈસા છે, સિમેન્ટની થેલી છે, બેલ્યુના ફેરા છે ફ્રેન્ડ્સ. તો ઘણા મિત્રો હેલ્પ કરી છે માતાજીના દાનમાં.
ને દાન પણ કરે છે. તો તમારે પણ દાન કરવું હોય તો અમને કોન્ટેક્ટ કરો ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે અત્યારે સમૂહમાં આવ્યા છે, તો સમૂહમાં તમને બતાવું છું કે શું કરે છે બધા મિત્રો. ગ્રુપના માણસો વધારે છે એટલે કાંઈ વાંધો નહીં આવે. ઓર તો હસવાઈ ગયા હતા, પણ ઓણ 56 માંડવા છે એટલા માટે હાસે ઊભું મોંઘું પડશે, એટલા માટે ધ્યાન રાખીને બધું કામ કરવું પડશે. તો પબ્લિકને આ તમને દેખાડું, આ જમાડવાર કેટલોક છે, કેટલાક પબ્લિક થાય છે તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. આવા જ વિડીયો તમને મળતા રહેશે દરિયાના, અને આ રીતના બધા વિડીયો જોવા મળતા રહેશે મારી ચેનલમાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે જઈએ, આપણા ગ્રુપના માણસો શું કામ કરે છે, ચાલો જઈએ આપણે. કાઉન્ટર તો બધા ભરાઈ ગયા છે. હવે ડાયરેક્ટ ટોપો મૂકી દે, લાઈન ભરીને ડાયરેક્ટ દેવાનું થાય, એટલા માટે અહીંયા મૂકે છે. તમે જોઈ શકો છો કાઉન્ટર તો બધા ગ્રુપના માણસો રહી ગયા છે. કાઉન્ટર બધા ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જમાડવાળા સોલ્વ થઈ ગયું છે, બધા આવવા માંડ્યા છે. તમને સામે દેખાય છે ગેટ છે, નાની બધા માણસો આવશે. થોડા કરતા કરતા બધા આવે છે જમવા. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જમવા બેસી ગયા છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કાવા બેસી ગયા છે. બાઈઓને જમાડવાનું અહીંયા છે, બાઈઓ અહીંયા બેસે છે, ભાઈઓ લોકો બેસે અલીકોની બાજુમાં. શૂટિંગ એટલું ઉતારી લીધું છે ને કે મારો મોબાઈલ આખો ચાર્જિંગ ડૂબી ગયું છે. 10% વધ્યું છે, ચાર્જિંગ મૂકવા જવું પડીએ. મહોત્સવને સફળ બનાવવામાં જેઓ સહભાગી બની રહ્યા છે એવા દાતાશ્રીઓમાં 10,000 રૂપિયા ચંદ્રિકા સાગર બામણિયા શુકરભાઈ પાંચાભાઈ હસ્તક અહીંયા 10,000 રૂપિયા છે સમૂહ લગ્ન સમિતિને પ્રાપ્ત થાય છે. 10,000 રૂપિયા ચંદ્રિકા સાગર બામણિયા શુકરભાઈ પાંચાભાઈ તરફથી અહીંયા સમૂહ લગ્ન સમિતિને અર્પિત કરવામાં આવે છે. તેવી જ રીતે 10,000 રૂપિયા નંદની સાગર સોહાણ ભગવાનભાઈ બાબુભાઈ તરફથી અહીંયા સમૂહ લગ્ન સમિતિને 10,000 રૂપિયા છે એ નંદની સાગર તરફથી અહીંયા સમૂહ લગ્ન સમિતિને પ્રાપ્ત થાય છે. 5,000 રૂપિયા નાની ખોડિયાર મિત્ર મંડળ તરફથી અહીંયા 5,000 રૂપિયા છે એ સમૂહ લગ્ન સમિતિને દાન અને ભેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જેઓ સેવા અવિરત આપી રહ્યા છે, પણ સાથે સાથે અહીંયા રોકડ રકમ રૂપિયા 5,000 આપીને નાની ખોડિયાર મિત્ર મંડળ જે સહભાગી બની રહ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બધા ઘડે છે અને એમને સન્માનિત કરશું. થોડા આવતા રહે છે. કોઈને ડોક્ટરની ટીમ પણ આપણી આવે રાજપરાના સમૂહ લગ્નના સપોર્ટમાં છે, સેવામાં આવી, તો એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે સરકાર આપીએ આપણું છે, આપણે સરકાર આપે ફાઇનલી બધા જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. થોડા કરતા બધા આવી રહ્યા છે જમવા માટે. ભાઈ શાંતિથી લાઈનમાં એક લાઈનમાં બેસશે ને ટેમ્પો પણ સરકાર આપે. પ્રસાદી ચાલે છે. જે કોઈ ભાઈ પ્રસાદી લેવાનો બાકી હોય તો પ્રસાદી લે. સ્વયંસેવક જે બહાર ગામથી પણ અહીંયા સેવા આપવા આવ્યા છે, એમને કોઈ પણ જાતની ગજરી ન થાય અને કાર્પેટની અંદર કોઈને ભાવો કહીને ન ફૂટવું. એને પછી બીજામાં પ્રસાદી લેવાના બાકી હોય તો આપણી મોટી ફરજ બને કે આપણે સ્વચ્છતા જાળવીએ. શિક્ષક છે, આપણા શિક્ષક સ્ટાફ તરફથી
કાઉન્ટરે બધું લઈ લીધું છે ફ્રેન્ડ્સ, કેમ કે આટલી બધું દેવા પબ્લિક બહુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પબ્લિક બહુ થઈ ગઈ છે. હલવા ગેટેથી ને આ ગેટેથી બે કોલી આવે છે પબ્લિક. ભરવા આવ્યા છે ફાઇનલી ફ્રેન્ડ છે. ઉકળ્યું ને એટલા માટે ડોલા નાખે છે. મારા ભગાભાઈ ને શુકર મામા ને બધું કરે છે અહીંયા, જોઈ શકો છો. આવવા જવામાં મહેમાનોને તકલીફ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. આપણા જે મહેમાનો જે બહાર ભરાવા દે, થોડું ભરાઈ જાવ ભાઈ. જોઈ લો ફ્રેન્ડ પબ્લિક કેટલી છે, જોઈ લો. પબ્લિક બહુ થઈ ગઈ છે. 1 વાગી ગયો છે. પબ્લિક બહુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પબ્લિક અમાને ઝીણા ઝીણા બસા દે કે રસોડા આવ્યા છે. જોઈએ ચેક કરીએ કેટલું ખાલી થયું છે ખાવાનું બધું. હા જોઈ શકો છો મગનું શાક પૂરું થઈ ગયું છે. દાળ કા કેટલી બધી છે. આ મગ છેલ્લું છે લઈ જાય ફ્રેન્ડ. શીરો તો ચાલુ છે. શીરોની રોટલીને એવું ઘટે છે. પનીરનું શાક છે. પનીરનું શાક નથી પણ થોડું વસ્તુ ઘટે છે. ભાત ને બધું ચડવે છે. પાછું ઘણું વસ્તુ ઘટે છે. અત્યારે અમે જમીએ છીએ. અમે દેખાડું અમારા ગ્રુપના માણસો જમે છે. ભાત ભરવા મોકલો ને અમારે નાની ખોડિયાર મિત્ર મંડળના જે યુવાનો છે એમના હસ્તે આ દાન ભેટ આપવામાં આવે એવી તમામ લોકોને વિનંતી કે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. જે કોઈને કાંઈ દાન ભેટ લખાવવું હોય તો એ અહીંયા આપી શકે છે. ભગવાનભાઈ રાઠોડ તરફથી 500 રૂપિયા છે એ નાની ખોડિયાર માતાજી મંદિરના નિર્માણ માટે અહીંયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ.
માતાજીના મંદિરનું કામ છે એ ચાલુ છે. જે કોઈને યથાશક્તિ કાંઈ આપવું હોય તો અહીંયા નાની ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર ઉપસ્થિત છે. તો દાન ભેટ અહીંયા સ્વીકારવાનું પણ ચાલુ છે. જે કોઈને કંઈ આપવું હોય યથાશક્તિ એ આપી શકે છે. મિત્રો બધું પતી ગયું છે. હું બધા ઘરે જાય છે. બધા ગ્રુપવાળા હું ઘરે જાય છે. હું પણ ઘરે જાઉં છું. ફાઇનલી ફ્રેન્ડ્સ હવે ઘરે જાય છે. સમૂહ પતી ગયું છે. મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં.